આપણે આજે આ બેનને મળ્યા છીએ, અચાનકથી મળ્યા છે, કોઈ પ્લાનિંગ નથી કરેલું. હું બેઠો તો બસ જસ્ટ બેઠો તો અને આ બેનને મેં ડોગ ફીડ કરાવતા જોયું એટલે મેં જઈને પૂછી લીધું કે બેન તમે ડોગ ફીડર છો? તો બેને મને હા પાડી. પેલી બાજુ આ બે જણો છે ને બિચારા બહાર નથી નીકળતા. જો ભાઈ આ દીદી એકદમ મસ્ત કામ કરી રહ્યા છે. તમારામાં બી થોડી ઘણી માણસાઈ બચી હોય તો તમે ભલે મતલબ તમે તમારી રીતે જેટલું જે ખવડાવી શકો, અગર ખવડાવી શકો નહીં તો કોઈક આશરો તો આપી શકો ને. પાછળ ચોમાસું છે ભાઈ, વરસાદ પડશે, બહુ તબિયતથી વરસાદ પડશે, પાણી આવશે. આ બિચારા મૂંગા જનાવરો ક્યાં જશે ભાઈ? આ મૂંગા જનાવરોની સેવા કરીને જે પુણ્ય મળશે ને, જે નશો થશે ને, એવો દુનિયામાં ક્યાંય નહીં થાય. કંઈ નહીં માંગતા આ લોકો. પૃથ્વી ઉપર કબજો એમનો જ છે માણસનો, એવું માણસ સમજે, સમજે. પૃથ્વી તો ઠીક છે પણ આ મતલબ તમને બી ભગવાને જ જન્મ આપ્યો છે અને આ લોકોને બી ભગવાને જ બનાવ્યા છે. નહીં, આપણી ઉપર આશ્રિત છે. તો ભાઈ જેટલી થાય એટલી મદદ કરો આ લોકોની. આ લોકો કંઈ લૂંટી નહીં લઈ જાય તમારું, કોઈને મારી નહીં નાખા આ લોકો. તમે લોકો એમના પ્રેમથી અગર એક પાર્લેજીનું પેકેટ બી નાખ્યું ને તો એક જિંદગીભર યાદ રાખશે. મનુષ્ય જાતિ એવી છે ને કે ભાઈ તેને જિંદગીભર તમે પાળો તો છેલ્લે તો તમને દગો જ આપશે. પણ આ એક આ અબોલ્યું જાનવર એક એવું છે ને કે એક પાર્લેજીનું પેકેટ તો શું તમે રોટલીનો ટુકડો નાખ્યો હશે ને તો બી તમને આખી જિંદગી મરશે ને ત્યાં સુધી યાદ રાખશે કે આ માણસે મને રોટલીનો ટુકડો નાખ્યો હતો યાર. એટલે એક મહેરબાની કરો. તમે ગુજરાતી જો, આપણા ગુજરાતી તો દિલદાર હોય યાર. ગુજરાતીનો દિલ છે ને એકદમ દિલદાર હોય યાર. ગુજરાતીનો વાત અલગ હોય, ગુજરાતીની વાત ના થાય. અરે તમે ખવડાવી ના શકો, તમે આશરો આપો. અગર તમે આશરો ના આપી શકતો હોય તો એક રોટલીનો ટુકડો તો નાખી શકો ને આ લોકો માટે. હજી બીજા કૂતરા છે, ચાલો આ તો હજી બે છે. હજી આ બેન જો આ લઈને નીકળ્યા છે, આ ડોગ ફીડર છે અને ડોગને ફીડિંગ કરવા માટે નીકળ્યા છે. આ પોતાનો ટાઈમ કાઢીને, પોતાનો સમય કાઢીને આટલી મહેનતથી આટલું બેન આટલું કરી રહ્યા છે. તમે આટલું બધું ના કરી શકો તો કંઈક તમારીથી જેટલું થતું હોય એટલું તો કરી શકો ને. જો જેમ જેમ આ બેન આગળ જશે ને એમ એમ જો આ બધા જો દોડવા મળશે બધા. જો જેમ બેન આવશે ને એમ બધા એને ખબર પડી જશે કે ભાઈ આપણો જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ બેન ખાવાનું લઈને આવી ગયા છે. જો જેવા ઉતરે ને બેને જેવી બ્રેક મારી ને એ ભેગું જો આ લોકો જો તૈયાર થઈ ગયા. જો પેલો દોડતો દોડતો આવે છે પાછળથી. આ બે જણા જુઓ, હું તમને નજીક લઈ જઈને બતાવું. અરે ખાલી જોડીના ફકીર છે યાર. આ કંઈ યાર બિચારા કેટલા માસૂમ છે યાર. આને યાર લોકો લાતો મારતા હોય, પથ્થર મારતા હોય યાર. આ જો ખાલી જોડીના ફકીર છે બિચારા. આ જો તો કેટલું લાડા. પહેલી વાર મને મળ્યું છે, આ પહેલી જ વાર. કોઈ કરતા લોકો કહે છે કઈડે છે. અરે ભાઈ એમને એમ ના કઈડે, કોઈ કારણ હોય ને તો જ કઈડે યાર. આ આખો દિવસ બાપડા ભૂખ્યા ને તરસ્યા આમથી આમ ફરતા હોય. આ જો આ બેન જમવાનું કાઢે છે ભાઈ. આ સેવા કરવા માટે પણ પૈસાની જરૂર પડે છે. આ બેનનો નંબર હું તમને બતાવવાની કોશિશ કરું છું કે જો આ બેને જે આટલી મહેનતથી આ બધું બનાવેલું છે. આ જો આ કૂતરાઓ માટે આ બનાવ્યું છે. બેને હેરાન પરેશાન થઈને પોતાની મહેનતથી આટલું બધું કર્યું છે કે ભાઈ પાછળ આવે છે ચોમાસું. અત્યારે ગરમી બી એટલી બધી હતી કે આ બિચારા ક્યાં જાય. આ જોઈ લો તમે તો સાહેબ. હમણાં વરસાદ પડશે 1 કલાકની અંદર છે ને. અગર તમને વરસાદ પડી ગયો તમે પલળશો ને, પલળીને તાત્કાલિકમાં ભાઈ ઘર યાદ આવશે. કોઈ બી હોય ઘરે જઈને તાત્કાલિકમાં ઓર્ડર મારી દેશો ભાઈ ગરમા ગરમ ભજીયા લાવો, ચા લાવો. આ બિચારા ક્યાં જાય યાર? 1 કલાક 2 કલાક 12 કલાક બી સતત વરસાદ પડે ને તો આ લોકો ક્યાંય નહીં નીકળી શકતા. અને વરસાદ સાહેબ વરસાદ પડે ને એનો કોઈ ઇસ્યુ નથી, પણ વરસાદ પડશે ને તો આ લોકોને છે ને જે તમે રોડ ઉપર હેઠવાડો પડ્યો હોય ને એ બી આ લોકોના નસીબમાં નહીં આવતો. એ હેઠવાડો બી આ લોકો નહીં ખાઈ શકતા. આ હેઠવાડો ખાવા લાયક નહીં બચતો. રોટલીનો ટુકડો તમે નાખ્યો હોય ને તો એ બી ખાવા લાયક નહીં બચતો સાહેબ. સતત 12 કલાક સુધી આ બિચારા પલળતા રહે તો પછી સાહેબ આ લોકો ક્યાં એ કોને જઈને કે? અને એમાં એમના આશરો બી ના મળે.
જો આ ભાઈ બી મહેનત કરે છે, જો આ ભાઈ બી બહુ સરસ માણસ છે, આ ભાઈએ બી મહેનત કરીને મદદ કરી છે. જો અહીંયા જઈને આ બધું સરખું મૂક્યું તારે કે આ બિચારા મૂંગા જાનવર ઉપર આવી શકે. જોઈ લો સાહેબ, કોઈ કોઈના માટે ટાઈમ નહીં કાઢતું હો. આ બેન આટલો ટાઈમ કાઢી અને આટલી મહેનતથી આ છોકરાઓને જો આ કૂતરાઓને ખાવાનું આપે છે. એ રહ્યા જો આ લોકોની આજે ટોળકી હમણાં ખબર નહીં ક્યાં છે કે આ બેન એમ કહે છે કે હજી બી બીજા બધા ઘણા બધા છે, પણ આજે હું થોડી વહેલી આવી છું એટલા માટે એ લોકોને ખબર નહીં હોય. આજે આ બેનને મળ્યા છે, અચાનકથી મળ્યા છે, કોઈ પ્લાનિંગ નથી કરેલું. હું બેઠો તો બસ જસ્ટ બેઠો તો અને આ બેનને મેં ડોગ ફીડ કરાવતા જોયું એટલે મેં જઈને પૂછી લીધું કે બેન તમે ડોગ ફીડર છો? તો બેને મને હા પાડી. એટલા માટે હું ખુદ આ બેનની જોડે આવ્યો અને જોયું કે ખરેખરમાં આ બેન શું કરી રહ્યા છે. જો આ બેન જોઈ લો. હવે આપણે એક નાના એવા 2-4 પ્રશ્નો પૂછીશું બેનને કે ભાઈ આ મતલબ આ બેનનું નામ શું છે, ક્યાંથી છે, શું કરે છે, કેટલા વર્ષોથી આ કામ કરી રહ્યા છે. જો આ બેનને કોઈ તકલીફ પડે છે નથી પડતી ડોગ ફીડિંગ કરાવવામાં તો આપણે ચલો આપણે જઈએ ને બેનને. કેમ બેન તમારું નામ શું છે, કેમનું છે? મારું નામ શિવાબેન છે. શિવાબેન? સીમાબેન. ઓકે સીમાબેન. સીમાબેન આ તમે કેટલા વર્ષથી આ કામ કરી રહ્યા છો? લગભગ નહીં તો જ્યારથી સમજણી થઈ ત્યારથી. બરાબર. બેને તો મતલબ બેને જ્યારથી સમજણા થયા ત્યારથી ઘણા ટાઈમથી મતલબ આ બેનના આ કામનો એક્સપિરિયન્સ છે ને બેન સેવા કરી રહ્યા છે. આ તો બેન તમને એક ડોગ ફીડર તરીકે તમને કોઈ દિક્કત આવી છે અત્યાર સુધીમાં? દિક્કતની વાત કરું તો ફક્ત અને ફક્ત નફરત જ મળે છે. બરાબર. કોઈ મને સારી રીતે જોતું જ નથી, કોઈ સપોર્ટ નહીં કરતું. સારી રીતે મને કોઈ જોતું જ નથી. એમને એમ છે કે હું આ ટાઈમપાસ કરવા નીકળું છું. બરાબર છે. કોઈક લોકો મને મેન્ટલી રિટાર્ડેડ કહે છે. બરાબર બરાબર. હું આ કામ કરું છું એટલે બરાબર. અને ખવડાવવાની વાત તો દૂર, પણ જે કરે છે ને એમને વિઘ્નો લાવે. મતલબ પોતે તો કરવું નથી અને જે બિચારા કરી રહ્યા છે એ લોકોને બી હેરાન કરવા છે, એમને કરવાય નહીં દેવું. આ બધા શુલ્લક છે, શુલ્લક. બરાબર. માણસ એવું માને છે કે આખી પૃથ્વી ઉપર એની જાગીર છે, આખી જે જમીન છે એની જાગીર છે. બરાબર છે. અને બધે આપણે તમે જુઓ છો સિમેન્ટ કોન્ક્રીટ અને બધે દુકાનો, મોલ, એટલે એની દુકાનની સામે પણ મારે નહીં જવાનું. બરાબર. મારી ઓફિસમાં બિચારું કોઈક વાર ઓફિસમાં ઉપર દરવાજે આવી જાય ત્યાં પણ દંડો લઈને બેસવાનું. એમણે રસ્તા ઉપર પણ એમને રહેવાનો એટલે એ લોકો તો ખાઈ શકે, ભલે એ લોકો જેમ નાચવું એમ નાચી શકે, બાકી આ બિચારા મૂંગા જનાવરનો તમે ખવડાવી ના શકો. ભલે તમે તમારો પોતાનો ટાઈમ કાઢતા હોય, રહેવાનો અધિકાર નહીં. એ એટલે આ વાત તો સામે હળદૂત કરે, દુકાનની સામે હળદૂત કરે, અહીંયાની ગંદકી કરે. પણ મારું એમ કહેવું છે કે લોકો જે ચારે તરફ સતત થૂકે અને આ બધું એઠવાડ બધું નાખે, અરે પાન મસાલા કહીને થૂક કરે છે, એ નહીં ચાલતું. એ જે માણસ ગંદકી કરે છે ને એના પ્રમાણમાં આ લોકો તો કશું ગંદકી નથી કરતા. બરાબર. એ ખાલી પોટી કરે તો એમાં શું, પણ એને કે ઘર થોડું આપ્યું છે રહેવા માટે? અરે કેમ માણસના બાળકો નહીં કરતા? પોતાનું બાળક કરી જાય તો નહીં સાફ કરતા? એક પોટી કરે, અરે તો પણ ભંગી પાસે સાફ હું પોતે સાફ કરું છું. મારા ઓફિસમાં એક કૂતરું છે, હું પોતે સાફ કરું છું. મેં તો એક રેસ્ક્યુ કરેલી બિલાડી કૂતરા હું તો રેસ્ક્યુ પણ કરું છું. અને બીમાર કેવી રીતે રસ્તા પર જે સર્વાઈવ ન કરી શકે. તો બેન તમે કઈ જગ્યાએ રહો છો? ક્યાં? હું વસ્ત્રાપુર અમદાવાદ. વસ્ત્રાપુર અમદાવાદમાં રહી છે બેન. અને બેન 5 કિલોમીટર સુધી ખવડાવવા 30 કૂતરાઓને ખવડાવવા પોતાના ઘરથી ઘણા દૂર, 5 કિલોમીટર એટલે ઘણું દૂર કહેવાય. જીએમડીસી ગ્રાઉન્ડ સુધી જઉં છું. બોલો, જીએમડીસી ગ્રાઉન્ડ સુધી આ બેન આવે છે સેવા કરવા માટે. જો બની શકે તો આ બેનના સેવા કરવા માટે અગર તમે કોઈ સહાય કરી શકો, કોઈ રીતે કોઈ કરતાં કોઈ રીતે બી મદદ કરી શકો તો મહેરબાની કરીને આ બેનનો નંબર હું આપું. બેન તમારો નંબર હોય તો કહી દો. 81410383 ભાઈ યાદ રાખજો આ નંબર. અને જો તમારીથી કદાચ કોઈ સહાય ના થતી હોય તો આ બેનનો સંપર્ક કરજો. અને જો તમે કંઈ ન કરી શકો ને તો કમસે કમ જે કરે છે ને એને કરવા દેજો. જોઈ લો, આ જે કરે છે ને એ લોકોને કરવા દો. તમારી જેને આ થતું હોય ને તો ના કરશો, કોઈ વાંધો નહીં, પણ આ જે કરતું હોય ને એ લોકોને કરવા દો. કેમ કે ભાઈ આ ધરતી પર છે ને ખાલી તમારો એકલાનો હક નહીં, આ આમનો બી હક છે. જેટલો તમારો હક છે ને એટલો આમનો બી હક છે. જોઈ લો, આમને બી છે ને ભગવાને જ બનાવ્યા છે. બરાબર છે. તો મહેરબાની કરીને ના કરી શકો ને તો જે કરતું હોય એને હેરાન બી ના કરવા. ના હોય
હોય કે તમે એક ટાઈમ એક રોટલી બનાવી શકો. તમે તમારી ઘરવાળીને એટલું તો કહી શકો ને કે બકા તું એક ટાઈમ એક રોટલી તો બનાવો છે, એક ભાખરી બનાવો છે, એટલું તો કહી શકે ને માણસ. કોરોના વખતે મારા બિલ્ડિંગમાં 60 ફ્લેટ છે. બધાને રિક્વેસ્ટ કરી હતી કે બધા મને 2 રોટલી આપજો. હરામ બરાબર ફક્ત 60 બ્લોકમાંથી 2 જણાએ 5 રોટલી આપી હતી કોરોના વખતે. બાકી મંદિરે જાય, બધું કરે. આ લોકો બધા ભક્તો બહુ મંદિરે જવાની, મંદિરમાં જઈને પથ્થરને પૂજે છે ને, તો એ પથ્થરને પૂજતા સાંજે પૂજતા એક વસ્તુ એ લોકો ભૂલી જાય છે કે એ પથ્થરની અંદર જેને પૂજે છે ને એને જ બનાવ્યા છે આ લોકોને. ગાયત્રી મંત્રની કેસેટ મોટેથી વગાડવાની, પણ આમની માટે દયા નહીં, આમને હડકારવાનું, ધુતકારવાનું. દયા તો અને એટલે મારા કહેવાનો તો મતલબ એ ખાલી કૂતરા નહીં, કોઈ પણ અબોલ્યું જાનવર હોય ને તો ભાઈ એને આપણે બની શકે એટલી મદદ કરી શકીએ. કુદરતે આપણને એટલા સક્ષમ બનાવ્યા છે, આપણને બુદ્ધિ આપી છે, 2 હાથ આપ્યા છે. આપણે દુનિયાનું સૌથી મતલબ કહેતા બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, કોઈ જાનવર હોય ને, જીવ હોય ને, તો એ આપણા મનુષ્ય. દુનિયાનું સૌથી બુદ્ધિમાન જાનવર મનુષ્ય અને સૌથી ખરાબમાં ખરાબ મનુષ્ય. નબળાઓને મદદ કરી શકીએ. આપણેથી જે નબળા હોય એને આપણે મદદરૂપ થઈએ. પણ અહીંયા પબ્લિક ભૂલી જાય છે. પબ્લિક ભૂલી જાય. આ લોકોને યાદ કરાવવું જરૂરી છે ને આપણે યાદ કરાવીશું. પાણી એટલી હડકારવા માત્ર ધૂતકારવા માટે છે, હળહળ કરવા માટે. કાંઈ વાંક ગુનો કાંઈ નહીં, પણ હળહળ કરવા. આ વરસાદની અંદર પાણી ભરાશે ને જગ્યાએ, તો આજે એઠવાડામાં આ લોકો ખાઈ શકે છે ને, એઠવાડામાંથી એ પણ નહીં ખાઈ શકે. ખાવા લાયક નહીં, પાણીમાં ધોવાઈ જાય, વહી જાય, ક્યાંકનું ક્યાંક જતું રહે. અને મારા કેટલો કહેવાનો મતલબ એટલો જ છે કે યાર તમે ખાલી ભલે આશરો ના આપી શકો, તમારું ઘર એ પ્રમાણે ના હોય. કોઈ બી માણસનું કદાચ સોસાયટીમાં વરસાદ આવે તો 2 કલાક એક સોસાયટીમાં તો આવવા દો. બિચારા રસ્તા ઉપર આમ દોડાદોડી કે ઝાડ પાન રહ્યા નથી, લોકો એમના ફૂટપાથ ઉપર બેસવા ન દે. અરે ફૂટપાથ બી મતલબ લોકોની જાગીરો એવું કરતા હોય છે લોકો. પોતાની જાગીર. ખોટી વાત છે કાકા? ભલે